વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે મનુષ્યના કંકાલ તંત્ર વિશે ભણી ગયા હતા કે મનુષ્યનું કંકાલ તંત્ર જે છે બે ભાગમાં વહેંચાયેલું છે, ઉપાંગીય કંકાલ તંત્ર અને અક્ષીય કંકાલ તંત્ર. આપણે વાત કરી તેમ કે ભાઈ અક્ષીય કંકાલ તંત્રની અંદર કોનો કોનો સમાવેશ થાય, તો અક્ષીય કંકાલ તંત્રની અંદર ખોપરી, કરોડસ્તંભ અને પાંસળી પિંજરનો સમાવેશ થશે અને ગોરોષ્ઠનો સમાવેશ થશે. ઉપાંગીય કંકાલ તંત્રની અંદર હાથ, પગ, સ્કંદ મેખલા અને નિતંબ મેખલાનો સમાવેશ થશે. તો આજે આપણે ભણશું અક્ષીય કંકાલ તંત્ર અને અક્ષીય કંકાલ તંત્રમાં આપણે અભ્યાસ કરશું ખોપરી વિશે. તો અહીંયા ધ્યાન, મેં તમને કીધું તો એમ કે ખોપરી ટોટલ 29 અસ્થિની બનેલી છે. 29 માં કોણ કોણ? તો કે મસ્તકના 8 અસ્થિ, મસ્તકના 8, ચહેરાના 14 અસ્થિ, બંને કાનના થઈને 6 અને એક જે છે ઈ દ્વિત અસ્થિ જેને આપણે બોલશું હાયર્ડ બોન. બરોબર? તો આમ મળીને ખોપરી ટોટલ 29 અસ્થિની બનેલી છે. મસ્તકના 8, ચહેરાના 14, કાનના 6 અને એક દ્વિત અસ્થિ, એમ કરીને ખોપરી ટોટલ 29 અસ્થિની બનેલી છે. તો ચાલો ખોપરીની અંદર કોનો કોનો સમાવેશ થશે? તો કે મસ્તકના અસ્થિ અને ચહેરાના અસ્થિ. મસ્તકના અસ્થિની સંખ્યા કેટલી? તો કે 8. મસ્તક 8 ચપટા અસ્થિઓ ધરાવે છે. મસ્તક, આપણું જે મસ્તક જે છે 8 ચપટા અસ્થિઓ છે અને યાદ રાખવાનું છે આ 8 ચપટા અસ્થિ એકબીજા સાથે શ્વેત તંતુમય પેશીના પટ્ટા વડે જોડાયેલા છે. મસ્તકના 8 ચપટા અસ્થિ એકબીજા સાથે આ રીતે શ્વેત તંતુમય પેશીના પટ્ટા વડે જોડાયેલા હોય અને આ પ્રકારના જોડાણને બોલવામાં આવે છે, ખાસ યાદ રાખવાનું છે, સીવન. શું બોલવામાં આવે છે? સીવન. અને કેવું ઉદાહરણ છે? તો કે આપણે જ્યારે આગળ સાંધાના પ્રકારો ભણીશું, ટાઇપ્સ ઓફ જોઈન્ટ, સાંધાના પ્રકારો, તો ખાસ યાદ રાખવાનું છે સીવન જે છે ઈ અચલ સાંધો છે. કેવો સાંધો છે મિત્રો? અચલ. અચલ મતલબ કે મસ્તકના 8 અસ્થિઓ એકબીજા સાથે જોડાઈ ગયા પછી એમાં હલન ચલન શક્ય નથી, એ હલતા નથી, એટલે આપણે બોલશું ને અચલ સાંધો. તો મસ્તકના અસ્થિની સંખ્યા 8, મસ્તકના 8 ચપટા અસ્થિઓ એકબીજા સાથે શ્વેત તંતુમય પેશીના પટ્ટા વડે જોડાયેલા હોય જેને આપણે બોલશું સીવન અને અચલ સાંધો છે. કયા કયા 8 અસ્થિ હશે? તો એક અગ્ર કપાલી, બે મધ્ય કપાલી, બે શંખક અસ્થિ, એક પશ્વ કપાલી, એક સ્ફિનોઇડ અને એક એથમોઇડ. બરાબર? એનસીઈઆરટી માં નામ આપેલા નથી પણ આપણે નામ જે છે યાદ રાખવાના છે કે એક અગ્ર કપાલી, બે મધ્ય કપાલી, બે શંખક અસ્થિ, એક પશ્વ કપાલી, એક સ્ફિનોઇડ અને એક એથમોઇડ. આ મસ્તકના 8 ચપટા અસ્થિઓના નામ છે. એક અગ્ર કપાલી હશે, બે મધ્ય કપાલી હશે, બે શંખક હશે, એક પશ્વ કપાલી, એક સ્ફિનોઇડ અને એક એથમોઇડ. તો આ વાત થઈ ગઈ મસ્તકના 8 અસ્થિઓની. ત્યાર પછી વાત કરીએ 14. તો ચહેરાના અસ્થિ કેટલા? 14 અસ્થિ. 14 અસ્થિ કયા કયા? બે હનુ, બે નાસાસ્થિ, બે તાલુકી, બે ઝાયગોમેટિક, બે લેક્રિમલ, બે અંતસ્થ નાસાસ્થિ કોન્ચી, એક હલાસ્થિ અને એક અધોહનુ. બરોબર છે? ચહેરાના અસ્થિઓના નામ યાદ રહે તો રાખજો, બાકી જરૂરિયાત નથી, પણ મસ્તકના અસ્થિઓના નામ યાદ રાખવા ફરજિયાત છે. તો આ વાત થઈ ગઈ ચહેરાના 14 અસ્થિઓની. એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કે ચહેરાના ટોટલ 14 અસ્થિ છે, એમાંથી બે તાલુકી, બે અંતસ્થ નાસાસ્થિ કોન્ચી અને એક હલાસ્થિ, ટોટલ 2 2 4 ને 5. ચહેરાના 14 અસ્થિમાંથી બે તાલુકી, બે અંતસ્થ નાસાસ્થિ કોન્ચી અને એક હલાસ્થિ, આ 5 અસ્થિ એવા છે કે જે બહારની સપાટીથી જોઈ શકાતા નથી. ખાસ યાદ રાખવાનું છે, આ 5 અસ્થિ એવા છે જે બહારની સપાટીથી જોઈ શકાતા નથી, મતલબ અંદરની રચના બનાવે છે. આ 5 અસ્થિ એવા છે જેને બહારની સપાટીથી જોઈ શકાતા નથી. તો આ વાત થઈ ગઈ ખોપરીમાં મસ્તકના અસ્થિ અને ચહેરાના અસ્થિની. વાત કરીએ કાનની. બહુ ઈઝી છે કે દરેક કાનની અંદર 3 અસ્થિ છે, હથોડી, એરણ, પેંગડું. આ બાજુ પણ હથોડી, એરણ અને પેંગડું. તો 3 કર્ણાસ્થિઓ, હથોડી, એરણ, પેંગડું. ટોટલ કેટલા થઈ ગયા? બંને કાનના થઈને 6 અને એક
એક દ્વિતસ્થી, યાદ રાખો, જેને અંગ્રેજીમાં બોલવામાં આવે છે હાયોઇડ બોન, બરાબર, એનસીઈઆરટી માં લખેલું છે, ગુજરાતીમાં હાયોઇડ બોન, દ્વિતસ્થી, યુ આકારનું અને મુખ ગુહાની તળિયાની સપાટી રચતું અસ્થિ છે, એને આપણે બોલશું એક દ્વિતસ્થી હાયોઇડ બોન. તો એક દ્વિતસ્થી, 6 કાનના અસ્થિ, 14 ચહેરાના અસ્થિ અને 8 મસ્તકના અસ્થિ. તો ખોપરીની અંદર ટોટલ અસ્થિની સંખ્યા થશે 29, એટલે કે 29. હવે નેક્સ્ટ એમસીક્યુ યાદ રાખવાનો છે, લખ્યું છે મેં અહીંયા, ખોપરીમાં હલન ચલન કરતા અસ્થિઓની સંખ્યા કેટલી? આ 29 અસ્થિઓ ખોપરીમાં છે, તો આ 29 અસ્થિઓમાંથી હલન ચલન કરતા હોય એવા અસ્થિની સંખ્યા કેટલી? તો યાદ રાખવાનું છે ખાસ 6 કાનના, હથોડી અને પેંગડું, કારણ કે જ્યારે આપણે અવાજ સાંભળીએ છીએ ત્યારે હથોડી અને પેંગડું જે છે ધ્રુજે છે. 6 કાનના અસ્થિ અને એક અસ્થિ કયું? અધોહણવા, નીચેનું અસ્થિ છે. જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે માત્ર કયું અસ્થિ? એટલે ઉપરનું અસ્થિ હલતું નથી, માત્ર નીચેનું અસ્થિ જે છે, અધોહણું જે છે એ ઉપર નીચે થાય છે. તો અહીંયાથી ઉપર, અહીંયાથી તમે ઉપર જુઓ, મતલબ આ ખોપરીની અંદર હલન ચલન કરતા અસ્થિની સંખ્યા કેટલી? 6 કાનના અને એક આ અધોહણું, એટલે ટોટલ 7. માત્ર 7 અસ્થિ, એટલે 29 માંથી 7 અસ્થિ એવા છે જે હલન ચલન કરી શકે છે. તો ખોપરીમાં હલન ચલન કરતા અસ્થિની સંખ્યા 6 કાનના અને એક અધોહણું, ટોટલ કેટલી? 7. હવે મહત્વનો ટોપિક શરૂ થાય છે, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ. ખોપરી, તો ખોપરી જે છે ટોટલ કેટલા અસ્થિની બનેલી છે? અગ્ર કપાલી, મધ્ય કપાલી, અહીંયા બે શંખક અસ્થિ, સ્ફિનોઇડ, એથમોઇડ, અને પાછળનો આ ભાગ જે છે એને આપણે બોલશું પશ્વ કપાલી. હવે આ પશ્વ કપાલીની સાયન્ટિફિક આકૃતિ મેં દોરેલી છે. પશ્વ કપાલીના પાછળના ભાગમાં, પશ્વ કપાલી અસ્થિ છે, તો અહીંયા પાછળના ભાગમાં એક છિદ્ર જેવી રચના હશે. પશ્વ કપાલીના પાછળના ભાગે એક છિદ્ર જેવી રચના, આ છિદ્રને બોલવામાં આવે છે ફોરમેન મેગ્નમ. શું બોલવામાં આવે છે? ફોરમેન મેગ્નમ. શું કીધું છે? ફોરમેન મેગ્નમ, છિદ્ર જેવી રચના જેમાંથી કરોડરજ્જુ બહાર નીકળીને કરોડ સ્તંભમાં દાખલ થાય છે. મતલબ આ પાછળનો ભાગ છે એમાંથી કરોડરજ્જુ નીકળશે પછી તમારા કરોડ સ્તંભમાં દાખલ થશે. તો ક્યાં આવેલું છે છિદ્ર? પશ્વ કપાલી ના પાછળના ભાગે આવેલું એક છિદ્ર જેવી રચના, જેને આપણે બોલશું ફોરમેન મેગ્નમ. છિદ્ર જેવી રચના છે જેમાંથી કરોડરજ્જુ બહાર નીકળીને કરોડ સ્તંભમાં દાખલ થાય છે. ત્યાર પછી પશ્વ કપાલીના નીચેના ભાગે, પશ્વ કપાલીના નીચેના ભાગે આ રીતે બે ઉપસેલી ધરી જેવી રચના જોવા મળશે, જેને અંગ્રેજીમાં બોલવામાં આવે છે ઓસિપિટલ કોન્ડાઇલ્સ. શું બોલવામાં આવે છે? ઓસિપિટલ કોન્ડાઇલ્સ. ગુજરાતીમાં આપણે એને બોલશું પશ્વ કપાલી કંદુક. પશ્વ કપાલી કંદુક યાદ રાખજો. પશ્વ કપાલીના પાછળના ભાગે અહીંયા ની અંદર તરફ બે ઉપસેલી ધરી જેવી રચના હશે, જેને આપણે બોલશું ઓસિપિટલ કોન્ડાઇલ્સ, પશ્વ કપાલી કંદુક. હવે જો મનુષ્યની અંદર એટલે કે સસ્તન વર્ગના પ્રાણીઓની અંદર આવા બે ઉપસેલી ધરી હોય, બે પશ્વ કપાલી કંદુક હશે. બે હોય તો મનુષ્યની ખોપરીને શું બોલવામાં આવે છે? ડાયકોન્ડાઇલેટિક સ્કલ. શું બોલવામાં આવે છે? ડાય એટલે કે બે. દ્વિકપાલી કંદુક. મનુષ્યના પશ્વ કપાલીના પાછળના ભાગે આવી બે, આપણે આકૃતિમાં દર્શાવેલી છે અહીંયા બે ધરી હોય, તો મનુષ્યની અંદર કેવી ખોપરી હોય? મનુષ્યની ખોપરી કેવી? તો કે ડાયકોન્ડાઇલેટિક સ્કલ. સ્કલ એટલે કે ખોપરી. તો દ્વિકપાલી કંદુક છે. જ્યારે સરીસૃપ, વિહગ અને સસ્તન વર્ગના પ્રાણીઓની અંદર, સરીસૃપ, વિહગ અને ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને ઉભયજીવી વર્ગના પ્રાણીઓ જે છે, સરીસૃપની અંદર, પક્ષીઓની અંદર, ડેડિકાની અંદર, ઉભયજીવીઓની અંદર આવી એક જ ધરી હોય માટેને બોલવામાં આવે છે મોનો એટલે કે સિંગલ, મોનોકોન્ડાઇલેટિક સ્કલ. તો ખાસ યાદ રાખવાનું છે મનુષ્યની ખોપરી કેવી છે? મનુષ્યની ખોપરી
બે ઓસિપિટલ કોન્ડાઇલ ધરાવે છે, બે પશ્ચકપાલી કંદુક ધરાવે છે, માટે આપણી ખોપરી કેવી છે? ડાયકોન્ડાઇલેટિક સ્કલ બોલાય. કેવું બોલાય? ડાયકોન્ડાઇલેટિક સ્કલ, દ્વિકપાલી કંદુક. જ્યારે સરીસૃપ, વિહગ અને ઉભયજીવીઓની અંદર કેવી હશે? મોનોકોન્ડાઇલેટિક સ્કલ, એટલે કે એક કપાલી કંદુક. ગુજરાતીમાં બોલવું હોય તો દ્વિની જગ્યાએ એક કપાલી કંદુક જે છે એ હશે. તો ખાસ ફરીવાર ખોપરીનું આ પાછળનું અસ્થિ જેને આપણે બોલશું પશ્ચકપાલી, આ પશ્ચકપાલીના પાછળના ભાગે છિદ્ર, છિદ્રને આપણે બોલશું ફોર્મેન મેગ્નમ, કે જેમાંથી કરોડરજ્જુ બહાર નીકળીને કરોડ સ્તંભમાં દાખલ થશે. પશ્ચકપાલીના નીચેના ભાગે બે ઉપસેલી ધરી જેવી રચના હશે જેને આપણે બોલશું ઓસિપિટલ કોન્ડાઇલ્સ. ઓસિપિટલ કોન્ડાઇલ્સ, પશ્ચકપાલી કંદુક. મનુષ્યની ખોપરીમાં બે હોય તો મનુષ્યની ખોપરીને ડાયકોન્ડાઇલેટિક સ્કલ બોલાય, દ્વિકપાલી કંદુક બોલાય. સરીસૃપ, વિહગ અને ઉભયજીવીઓની અંદર એક જ હોય તો આપણે બોલશું મોનોકોન્ડાઇલેટિક સ્કલ. નેક્સ્ટ, very important topic for your NEET. આકૃતિ જુઓ. આ મનુષ્યની ખોપરી છે, આ પશ્ચકપાલી કંદુક, આ ફોર્મેન મેગ્નમ, છિદ્ર ફોર્મેન મેગ્નમ, છિદ્ર, અને આ બંને શું થશે? આ બંને થશે ઓસિપિટલ કોન્ડાઇલ્સ, એટલે કે પશ્ચકપાલી કંદુક. હવે જો આપણી ખોપરી જે છે કોના ઉપર બેસેલી છે? માની લો કે આ કરોડ સ્તંભ છે, કરોડ સ્તંભ. કરોડ સ્તંભ થી ટોટલ 26 કશેરુકા, એટલે કે 26 મણકા આપણી ભાષામાં બોલીએ તો કરોડ સ્તંભ ટોટલ 26 કશેરુકા, એટલે કે 26 મણકાઓનો બનેલો હોય. આપણી ખોપરી જે છે, આ ખોપરી સમજી લ્યો, અને કરોડ સ્તંભ. તો આપણી ખોપરી જે છે કરોડ સ્તંભની ઉપર બેઠેલી છે, કરોડ સ્તંભની ઉપર ફિટ થયેલી છે, અને કરોડ સ્તંભની ઉપર ખોપરી જે છે 180 ડિગ્રી આમ શું થાય? પરિભ્રમણ કરે છે. કરોડ સ્તંભની ઉપર ખોપરી છે અને ખોપરી કરોડ સ્તંભની ઉપર શું કરશે? આપણે કે 180 ડિગ્રી આપણે પરિભ્રમણ કરાવી શકીએ. હા, તો 180 ડિગ્રી જે છે પરિભ્રમણ કરે છે. તો આ ખોપરી છે. ખોપરીમાં આ છિદ્ર, પશ્ચકપાલીમાં જેને આપણે બોલતા હતા ફોર્મેન મેગ્નમ, અને પશ્ચકપાલીના નીચેના ભાગે આ બે ધરી જેવી રચના જેને આપણે બોલશું ઓસિપિટલ કોન્ડાઇલ્સ. હવે આપણી ખોપરી જે છે એ કરોડ સ્તંભ ટોટલ 26 મણકાનો બનેલો છે, 26 કશેરુકાનો બનેલો છે. એમાંથી બે કશેરુકા, બે મણકા આપણે અહીંયા દર્શાવેલા છે કે આપણી ખોપરી કરોડ સ્તંભનું પ્રથમ કશેરુકા, કરોડ સ્તંભની પ્રથમ કશેરુકા, એટલે કે પ્રથમ મણકા ઉપર બેઠેલી હોય, એની સાથે જોડાયેલી હોય. કરોડ સ્તંભની પ્રથમ કશેરુકાનું નામ શું છે? યાદ રાખજો, કરોડ સ્તંભની પ્રથમ કશેરુકાનું નામ છે એટલાસ અથવા તો શિરોધર. ગુજરાતીમાં આપણે બોલશું શિરોધર, એટલે કે શિરને ધારણ કરતી કશેરુકા. અંગ્રેજીમાં આપણે બોલશું એટલાસ. બરોબર? તો આપણી ખોપરી જે છે ઈ પોતાના આ બે જે ધરી જે છે ઓસિપિટલ કોન્ડાઇલ્સ, એટલે કે દ્વિકપાલી કંદુક અથવા તો પશ્ચકપાલી કંદુકની મદદ વડે કરોડ સ્તંભની પહેલી કશેરુકા, કરોડ સ્તંભના પ્રથમ મણકા જેનું નામ છે એટલાસ અથવા તો શિરોધર, એની ઉપર ફિટ થયેલી હોય. બરોબર છે? તો આ પ્રથમ કશેરુકાનું નામ શું પાડ્યું આપણે? એટલાસ અથવા તો શિરોધર, કરોડ સ્તંભનું પહેલું મણકું. પ્રથમ કશેરુકા એટલાસ અથવા તો શિરોધર. તમે જોઈ શકો છો કે ખોપરી પોતાના ઓસિપિટલ કોન્ડાઇલ્સ એટલે કે પશ્ચકપાલી કંદુકની મદદ વડે કરોડ સ્તંભની પ્રથમ કશેરુકા એટલે કે એટલાસ કશેરુકાની સાથે જોડાયેલી હશે. હવે આ બંને વચ્ચેનો સાંધો તમારે યાદ રાખવાનો છે. આ બંને વચ્ચેનો સાંધો તમારે યાદ રાખવાનો છે. તો કોની વચ્ચેનો સાંધો? ખોપરી અને કરોડ સ્તંભની પ્રથમ કશેરુકા એટલાસ એટલે કે શિરોધર. આ બંને વચ્ચેના સાંધાનો પ્રકાર છે હિંગ જોઈન્ટ, મિજાગરાનો સાંધો, અથવા તો એને બોલવામાં આવે છે એટલાન્ટો ઓસિપિટલ જોઈન્ટ. ખાસ યાદ રાખજો, એટલાન્ટો ઓસિપિટલ જોઈન્ટ, એટલાન્ટો ઓસિપિટલ જોઈન્ટ. બરોબર? એક પ્રકારનો મિજાગરાનો સાંધો છે. કોની વચ્ચેનો? ખોપરી
અને કરોડ સ્તંભની પ્રથમ કશેરુકા એટલાસ કશેરુકા બંને એકબીજા સાથે જોડાઈ ગયેલી હશે અને આપણે બોલશું એટલાન્ટો ઓસિપિટલ જોઈન્ટ. હવે આપણે ખોપરીની આમ 180 ડિગ્રી ફેરવીએ છીએ એટલે ખાસ યાદ રાખવાનું છે ખોપરી જે છે એ ખોપરી કરોડ સ્તંભની પ્રથમ કશેરુકા એટલાસ કશેરુકાની સાથે કરોડ સ્તંભની જે બીજા નંબરની કશેરુકા છે એનું નામ છે એક્સિસ અથવા તો અક્ષક કશેરુકા ઉપર એક્સિસ અથવા તો અક્ષક કશેરુકા ઉપર આમ શું થાય છે ફરે છે. કોની ઉપર ફરશે? ખોપરી આની સાથે જોડાઈ ગયેલી છે તો આ બંને ખોપરી આ માની લો કે અક્ષક કશેરુકા છે બીજા નંબરની, આ પ્રથમ કશેરુકા છે કઈ એટલે આ એટલાસ અને એક્સિસ. તો એટલાસ અને એક્સિસ અને ખોપરી. તો ખોપરી જે છે કરોડ સ્તંભની પહેલી કશેરુકા સાથે જોડાઈ ગયેલી છે અને આ ખોપરી પહેલી કશેરુકા સાથે આ કરોડ સ્તંભની બીજી કશેરુકા ઉપર શું થાય છે 180 ડિગ્રી આમ ફરે છે. કોની સાથે ફરશે? પ્રથમ કશેરુકાની સાથે ખોપરી બીજી કશેરુકા જેનું નામ છે એક્સિસ એની ઉપર શું કરે છે? પરિભ્રમણ કરે છે. થોડીક વિશે જો ખોપરી પ્રથમ કશેરુકા એટલાસની સાથે બીજું અસ્થિ એટલે કે એક્સિસ પર પરિભ્રમણ કરે છે અને આ પ્રોસેસને ખાસ યાદ રાખવાનું છે ખોપરી પ્રથમ કશેરુકાની સાથે બીજી કશેરુકા ઉપર ફરે આ પ્રોસેસને બોલવામાં આવે છે ડેન્સ અથવા તો એને બોલવામાં આવે છે ઓન્ડોટોઇડ પ્રોસેસ. બરોબર. તો ખોપરી પ્રથમ કશેરુકા સાથે એટલાસ કશેરુકા સાથે બીજા નંબરની કશેરુકા જેનું નામ છે એક્સિસ કશેરુકા ઉપર પરિભ્રમણ કરે છે અને આ પ્રોસેસને બોલવામાં આવે છે ડેન્સ અથવા તો ઓન્ડોટોઇડ પ્રોસેસ. અને બીજું આ કશેરુકા અને આ કશેરુકા એટલે કે પહેલી કશેરુકા એટલે એટલાસ, બીજી કશેરુકા એટલે એક્સિસ. તો એટલાસ અને એક્સિસ વચ્ચેનો સાંધો કયો? તેનું નામ છે પાઇવોટ જોઈન્ટ જેને બોલવામાં આવે છે ઓખળી સાંધો. પાઇવોટ જોઈન્ટ, ઓખળી સાંધો. તો કેટલી વસ્તુ યાદ રાખશો? ખોપરી અને પ્રથમ કશેરુકા એટલે કે એટલાસ એ બંને વચ્ચેના સાંધાનું નામ છે એટલાન્ટો ઓસિપિટલ જોઈન્ટ. મિજાગ્રાનો સાંધો પ્રથમ કશેરુકા અને બીજી કશેરુકા એટલે કે એટલાસ અને એક્સિસ એટલે કે શિરોધર અને અક્ષક વચ્ચેનો સાંધો પાઇવોટલ જોઈન્ટ એટલે કે ઓખળી સાંધો. અને ખોપરી પ્રથમ કશેરુકા સાથે બીજી કશેરુકાની ઉપર પરિભ્રમણ કરે છે આ પ્રોસેસને બોલવામાં આવે છે ડેન્સ અથવા તો ઓન્ડોટોઇડ પ્રોસેસ. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરી ખોપરી, મસ્તકના 8, ચહેરાના 14, કાનના 6 અને એક દ્વિઅસ્થિ ટોટલ ખોપરી 29 અસ્થિની બનેલી. ખોપરીમાં હલનચલન કરતા અસ્થિની સંખ્યા 6, કાનના અને ગધવાનું ટોટલ 7. ડિટેલમાં વાત કરી આપણે ખોપરીની કે ખોપરીના પશ્ચકપાળીની પાછળ છિદ્ર ફોર્મેન મેગ્નમ, 2 પશ્ચકપાળી કંદો, ઓસિપિટલ કોન્ડાઇલ આપણામાં 2 છે માટે આપણે એને બોલશું ડાયકોન્ડાઇલેટિક સ્કલ. સરીસૃપ વિહંગ અને ઉભયજીવીમાં એક જ હોય આપણે બોલશું મોનોકોન્ડાઇલેટિક સ્કલ. ખોપરી પ્રથમ કશેરુકા વચ્ચેનો સાંધો એટલાન્ટો ઓસિપિટલ જોઈન્ટ, એટલાસ અને એક્સિસ વચ્ચેનો સાંધો પાઇવોટલ જોઈન્ટ અને ખોપરી પ્રથમ કશેરુકા એટલે કે એટલાસની સાથે બીજી કશેરુકા એટલે એક્સિસ ઉપર 180 ડિગ્રી પરિભ્રમણ કરે છે અને આ પ્રોસેસને બોલશું આપણે ડેન્સ અથવા તો ઓન્ડોટોઇડ પ્રોસેસ. તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ for your NEET and out of NCERT but very important. તો આજે આપણે વાત કરી અક્ષીય કંકાલ તંત્રમાં ખોપરીની અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે વાત કરશું પાંસળી પિંજર અને કરોડ સ્તંભની. બરોબર. ત્યાં સુધી વિડિયોને જોતા રહ્યો, લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર કરોડ સ્તંભની રચના અને પાંસળી પિંજરની રચનાની સાથે.